એક વચન આપું છું આપને, ના રૂકુગા ના કભી ઝુકુગા। જ્યાં પણ જનતાના હિતની વાત હશે, જ્યાં પણ જનતાના બેઈમાનો સામે લડવાની વાત હશે, જ્યાં પણ જનતાને કંઈ પણ સારું થાય એવું કંઈ પણ કાર્ય હશે, ત્યાં ના ક્યારે હું રૂક્યો છું, ના ક્યારે હું ઝૂકીશ। આપ સૌ મારી સાથે રહ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। શરૂઆત કરીએ કે ઘટના શું હતી। હું મારા કામથી જતો હતો વીઆર મોલ બપોરે 12 વાગ્યા આસપાસ, અને મને પૂણા પાટિયા જે ટ્રાફિક ચોકી છે એની બાજુમાં બીઆરટીએસ કોરિડોરની અંદર એક ગાડી જોવા મળી, જેમાં બ્લેક કાચ હતા સંપૂર્ણ, આગળ પાછળ નંબર પ્લેટ નહોતી। ડીજીપીસી નો પરિપત્ર છે, હજી 2 મહિના પહેલા જ બહાર પડ્યો છે। તમે અને હું આપણે સૌ જાણીએ છીએ કે પોલીસને કાળા કાચ વાળી નંબર પ્લેટ વગરની ગાડીઓનો ઉપયોગ કરવો નહીં। આવો ડીજીપી નો પરિપત્ર છે, મેહુલ બોગરાએ બહાર નથી પાડ્યો। તો આવા પરિપત્રો જો તમારે પાલન ના કરાવવું હોય તો આપ જનતાને બેવકૂફ બનાવવાના ધંધા પહેલા તો બંધ કરી દેવા જોઈએ, અને જો આ ધંધા ચાલુ રાખવા છે ને તો આનું કડક અમલીકરણ થવું જોઈએ। અમલીકરણ ગ્રાઉન્ડ લેવલ પર કંઈ જ હોતું નથી। જે વાત મને ખૂચી કે જો જાહેર જનતાની ગાડી રોડ ઉપર પીયુસી લાયસન્સ કોઈ પણ કારણ વગર ઊભી રહી જાય તો ઊભા તમામ પ્રકારના દંડ વસૂલ કરવામાં આવે તો કાયદો બંધારણીય તમામને સમાન લાગુ પડે છે। તો જો જનતા દંડ ભરે તો આ બેઈમાનો કેમ કાળા કાચ લઈને ગાડીઓ લઈને ફરે નંબર પ્લેટ વગરની, એના દંડ કેમ ના ફાટે? એટલે મેં ત્યાં ગાડી રોકી। ગાડી રોક્યા બાદ હું ગાડીમાંથી ઉતર્યો અને મેં મારું ફેસબુક લાઈવ ચાલુ કર્યું, કારણ કે મને મારી સલામતી, મારી ઉપર આની પહેલા પણ હુમલો થઈ ગયો છે, એટલે મને ખબર હોય કે છે ને લાઈવ શું કરવા કરે, લાઈવ શું કરવા કરે, કારણ કે આ બેમાનો એની ઓકાત બતાવવાના છે, મને ખ્યાલ હોય છે હુમલો કરવાના છે। એટલે મેં મારું ફેસબુક લાઈવ ચાલુ રાખ્યો અને ફેસબુક લાઈવમાં જ મેં વિડીયો ઉતાર્યો, અને આ બેમાનોની એક પરાકાષ્ઠા જુઓ બેમાનીની, કે કેટલો એનામાં ઈગો છે, કેટલો એનામાં પાવર છે। સિસ્ટમનો એને 1% ડર એના મોઢા ઉપરથી દેખાતો નથી। આ જે વ્યક્તિ છે ને એ રીઢો ગુનેગાર છે, 2 વાર ઓલરેડી સસ્પેન્ડ થઈ ગયો છે, અને ત્યારબાદ એ ત્યાં બેઠો હતો કાળા કાચી વાળી ગાડી લઈને। એ કોઈ સારો માણસ નથી। એક ગાડીમાંથી ઉતરે છે, મારી સામે જ હવા હોશિયારી મારે છે, મારી સામે આક્રોશ વ્યક્ત કરે છે, મારી સામે હુમલો કરવાની તૈયારીઓ કરે છે। આપણે કંટ્રોલ રૂમમાં ફોન કરીએ છીએ, આપણે ડીસીપીને ફોન કરીએ છીએ, આપણો એક પણ વ્યક્તિ ફોન નથી ઉપાડતો। એટલે આ લોકોની ઈચ્છા શું હશે કે મેહુલ બોગરા આમાં ખપાઈ જાય, મેહુલ બોગરાનું પૂરું થઈ જાય, આપણે 15-20 મિનિટ લેટ થાય તો આ ખલાસ થઈ જાય, તો આપણને નડતો બંધ થાય। અને સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી આ બાબતે। મને તો એ વાતનું દુઃખ થાય છે। પરિપત્ર તો ડીજીપી નો હતો ને કે કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ નહીં રાખવાની, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ છે। હું તો એક જાગૃત નાગરિક તરીકે તમારું ધ્યાન દોરું છું સરકારનું, જ્યાં ખોટું થાય છે, જ્યાં બેમાની થાય છે ત્યાં। તો સરકારને જો પગલા નથી લેવા તો આવા કનગડાટ શું કરવા બતાવે છે જનતાને? ખોટા નાટકો શું કરવા કરે છે? 1% હસ્તક્ષેપ નહીં। અને આ લોકોને જો હોમ મિનિસ્ટ્રીનો અથવા હોમ મિનિસ્ટરનો ડર હોય તો આ રીતે ચાલુ લાઈવ વિડીયોમાં એક સમાજ માટે જે કામ કરતો વ્યક્તિ છે ને એના ઉપર હુમલા કઈ રીતે થઈ શકે? એક વસ્તુ યાદ રાખજો, આજે મેહુલ બોગરા ઉપર હુમલો થયો છે, કાલે કોઈ વ્યક્તિ જાગૃત થઈને જાહેર જનતાનો વ્યક્તિ અવાજ ઉઠાવશે ને એના ઉપર હુમલા થશે। અને કાલે ઉઠીને ના કરે નારાયણ, તમારા નેતાઓ જો કોઈ જગ્યાએ અવાજ ઉઠાવવા ગયા ને તો એમને તોડીને સીધા કરી દેશે। જો તમારે એક્શન નથી લેવી તો એટલું યાદ રાખજો, તમારે આમાં કાર્યવાહી કરવી જોઈશે। મારું કામ તો હું નિભાવું છું ને એક જાગૃત નાગરિક તરીકે, કે સિસ્ટમનો અવાજ બની અને જાહેર જનતાનો અવાજ છે એ તમારી સુધી પહોંચાડી રહ્યો છું। ખોટું કામ કરું છું, અને ખોટું કામ કરતો હોત તો અત્યાર સુધીમાં કેદુનો મને પાસામાં નાખી દીધો હોત, તો હું અહીંયા બેઠો ના હોત અત્યારે લાઈવ વિડીયો લઈને। એક વસ્તુ યાદ રાખજો, હરેક વસ્તુઓની એક લિમિટ હોય છે, અને અમે બધું જાણીએ। અમારે શરીર છે, અમારે હાથ છે, હુમલા કરવાનું, મારવાનું બધું અમને ફાવે, પણ એક વસ્તુ છે ને બાબા સાહેબ આંબેડકરમાં, એના સંવિધાનમાં અને સરદાર પટેલની સૂઝબૂઝ લઈને અમે આ નીકળીએ છીએ। પાવર ઓફ પેન છે અમારી પાસે, કલમ છે ને એનો પાવર લઈને ફરીએ છીએ। અમને ધંધા નથી ભાવતા કે કાયદાથી ઉપરવટ અમે જઈએ કોઈ દિવસ। અને આ લોકો જે સલાહ કાયદાને ગજવામાં રાખીને ચાલે છે ને એ લોકોને કોઈની પડી નથી, ના તો ડીજીપીના પરિપત્રની પડી છે, ના સુપ્રીમ કોર્ટની પડી છે, ના ઉપરી અધિકારીઓની પડી છે, ના ડીજીપીસીના કઈ પડી છે, ના હોમ મિનિસ્ટ્રીની કઈ પડી છે, અને ના તો સરકારની કઈ પડી છે। અને જો આ લોકોમાં ડર હોય તો આ ઘટના જ ના બની હોય। અને ઘટના બની એ તો છોડો,
ઘટના બન્યા બાદ આ સિસ્ટમની નિમ્ન કક્ષાની એક માનસિકતા જુઓ કે ઘટના બન્યા બાદ હું ડાયરેક્ટ એક ટુ વ્હીલર ચાલકની ટુ વ્હીલમાં બેસી અને હું પુણા પોલીસ સ્ટેશન જાઉં છું. પુણા પોલીસ સ્ટેશન શું ઘટના બને છે? મને ઇન્વેસ્ટિગેશન રૂમમાં બેસાડવામાં આવે છે અને આ જે લુખાઓ છે, જે બેઈમાનો છે, જે કાળા કાચવાળી ગાડીઓ નંબર પ્લેટ વગરની લઈને ફરે ને, એની ગેંગને લઈને ત્યાં આવે છે અને પોલીસની સામે મને ધમકી આપે છે કે તારી હજી સર્વિસ કરવાની છે. મને ત્યાં ગાળો આપે છે અને મને મારવા માટે દોડે છે. એ વિડીયો પણ મેં પોસ્ટ કર્યો છે અને આ સમગ્ર ઘટના પોલીસની હાજરીમાં થાય છે અને પોલીસ એની તરફેણ કરે છે. દુઃખ ત્યાં થાય છે કે તમે બેમાનોને સપોર્ટ કરીને બતાવવા શું માંગો છો? તમે કાળા કાચવાળી ગાડીઓ નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને ફરવાનું બંધ કરી દો, મારો વિડીયો નહીં આવે કોઈ દિવસ. તમારે કરવી છે બેમાની, તમારે કરવી છે કાળા કાચની પાછળ કાળા કામ. અને એક માનસિકતા રાખો છો કે કાળા શીશા અમારા છે તો અમારું કોઈ કઈ બગાડી નહીં શકે, કાળા કાચની અંદર ગમે તે કરી શકશું, તો આ નહીં ચાલે અને અમે છોડશું નહીં અને ક્યારેય છોડવાના નથી. પુણા પોલીસ સ્ટેશન હું ગયો, પોલીસની સામે મને ધમકી આપે છે અને પોલીસ એ જોવે છે, માત્ર હસ્તક્ષેપ કરે છે કેવા પૂરતો. અને ત્યારબાદ ત્યાં પીઆઈ આવે છે અને પીઆઈ શું કહે છે ખબર? હું ફરિયાદી છું, સૌથી પહેલા પોલીસ સ્ટેશન પહોંચ્યો છું અને પુણા પીઆઈ એ મારો હાથ પકડીને મને શું કહે છે ખબર? આને બંધ કરી દો, આરોપી છું હું, તમારું કઈ બગાડ્યું છે મેં? ધંધા કરવા છે બેમાનીના તમારે અને જનતાનો અવાજ જો હું સિસ્ટમ સુધી પહોંચાડું તો તમને મરચા લાગે ચલાવો. હદ હોય છે, હરેક વસ્તુઓની હદ હોય છે અને અમે ભારત દેશ માટે કદાચ અમારે શહાદત ભોગવવી પડશે ને ભારત માતા માટે, તો એ મારા માટે નસીબની વાત છે. પણ તમારા જેવા બેમાનોના હાથે અમે ખપાઈ જવા નથી માંગતા અને અમે ખપાશું પણ નહીં. હજારો લોકો જે જોવે છે ને એના આશીર્વાદ અમારી સાથે છે. તમારી પાસે એક જ ઓપ્શન છે, યાદ રાખજો, જેટલા હુમલા કરવા હોય એટલા કરાવી લેજો. આની પછી આ મુહિમ ચાલુ જ રહેશે. આ જનતાનો અવાજ ક્યારેય બંધ નહીં થાય, કારણ કે હજારો લોકો જે પુણા પોલીસ સ્ટેશનની બહાર હતા ને એનો અવાજ તમે સાંભળી લીધો હશે અને ગુંજતો હશે તમારા કાનોમાં અત્યારે. એટલે એક વસ્તુ યાદ રાખજો કે આ અવાજ બંધ નહીં થાય. ઓપ્શન તમારી પાસે એક જ છે, જ્યાં હુમલા કરો છો ને છેક લાસ્ટ અંજામ સુધી પહોંચાડો અને અંજામ સુધી પહોંચાડશો ને તો હજારો મેહુલ બોગરા બીજા પેદા થઈ જશે જે તમને લુખાઓ ક્યારેય છોડશે નહીં. આ યાદ રાખજો, માઇન્ડમાં ફિટ કરીને રાખજો. પેલું એક સોંગ યાદ આવે કે કાલે શીશે ક્યાં હે તો ક્યાં હુઆ હમ પુલિસ વાલે હે. એટલે પોલીસમાં હશે તો આપણે કોઈ પણ ધંધા કરશું, કઈ પણ કામ કરશું, આપણી બધી બેઈમાની ચાલશે અને ભારત દેશને ક્યારેય આપણને શું નડી જાય છે? હું એકલો હશું ને, ઈમાનદારની એકલતા ક્યારેય નથી નડતી. આ બેઈમાનોની જે એકજૂથતા છે ને એ આપણને નડી જાય છે. કેટલા ફોન કર્યા કંટ્રોલ રૂમમાં ડીસીપીને, કોઈ પણ વ્યક્તિ આન્સર આપવા તૈયાર નહીં. સિસ્ટમ ક્યાં હદ સુધી હેરાન કરે છે અને સરકારના લોકો ખબર નહીં શું કરે છે. સરકાર જોવે છે કે નથી જોતી? આખો દિવસ ફેસબુકમાં આ જ વસ્તુ ચાલી, સરકાર શું કાર્યવાહી કરશે આમાં? કહીએ જ નહીં. આજ દિન સુધી મારા એટલા વિડીયો વાયરલ થયા છે, શું કાર્યવાહી થઈ? એક કહેવાનો 100 પીસમાં જે કાળા અક્ષર ભેસ બરાબર એ રીતે એક પરિપત્ર બહાર પાડી દેવાનો કે પોલીસને કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ નહીં રાખવાની. ગ્રાઉન્ડ લેવલ પર હરેક પોલીસ સ્ટેશનની અંદર કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ હોય છે. આના દૂષણો કહું છું. કાળા કાચની પાછળ દારૂ પીવાય છે, કાળા કાચની બદલ બધા નંગા નાચ થાય છે, કાળા કાચની પાછળ ઓવર સ્પીડમાં ગાડીઓ ચાલે છે, જાહેર જનતાને ગાડીઓ ઠોકી દેવામાં આવે છે અને નંબર પ્લેટ ના હોય એટલે કેસય ના બને. અને એવા હજારો કિસ્સાઓ મારા ફેસબુક પ્લેટફોર્મ પર મેં અપલોડ કરેલા છે. પણ તેમ છતાં કોઈને સુધરવું જ નથી. અને આ લોકોની નિમ્નતા જોજો. જે હુમલો કરનાર વ્યક્તિ છે ને, બચાવવા માટે ત્યાં 100-200 લોકો હાજર હતા. મારો લાઈવ વિડીયો જોઈને જે લોકો આવ્યા હોય એ મને બચાવવા માટે ઉતર્યા મેદાને, તો એ વ્યક્તિઓને, તમામ વ્યક્તિઓને ધમકાવવામાં આવ્યા. એ તમામ ધમકીઓ સાથે ગાળી ગલોચ અને મારપીટ કરવામાં આવી જાહેર જનતા સાથે. પણ આ હદ સુધી એક નિમ્ન કક્ષાની એક હદ હોય ને એ પણ ક્રોસ થઈ જાય. અને બીજી એક વસ્તુ કે આ મુદ્દાને પણ, જેમ આની પહેલા મારા ઉપર હુમલો થયો હતો ત્યારે પણ મુદ્દામાં જાતિવાદ નાખવામાં આવ્યો અને હું પોલીસ સ્ટેશનની અંદર જયારે ફરિયાદ નોંધાવતો હતો ને ત્યારે પણ મને ખ્યાલ આવ્યો કે આ મુદ્દામાં પણ જાતિવાદ નાખવામાં આવે છે. અરે અક્કલના ઓથવીરો,
ક્યારેક એક તો વિચાર કરો કે હું ગાડી લઈને જાઉં છું, કાળા કાચ વાળી ગાડી મેં જોઈ, મને એ પણ ખબર નથી કે ગાડીની અંદર કોણ બેઠું છે, તો એ કઈ જાતિનો છે, કઈ જ્ઞાતિનો છે, એ મને કઈ રીતે ખબર પડે? બસ ઠોકા ઠોક જાતિ જ્ઞાતિ, મેહુલ બોગરા આ જ્ઞાતિ વિરોધી છે. મારા ઉપર ફોન આવ્યો છે ને મદદ માટે, ત્યારે મેં ક્યારેય કોઈને પૂછ્યું નથી કે ભાઈ તારું પૂરું નામ બોલ, તારી જ્ઞાતિ કઈ છે. કોઈ પણ લડાઈને જાતિ જ્ઞાતિમાં ઠોકી દો. ટોલરન્સની સીમા હોય છે, તમામ સીમાઓ ક્રોસ કરી દેશો. પણ દરેક વસ્તુઓની સીમા આવે ને, આની પણ સીમા આવશે. અને એક ઈચ્છા છે, હજુ સરકાર પાસે સમસ્યાઓ છે ને સમસ્યાઓના સમાધાન કરવાનો મોકો પણ છે. આનું સમાધાન થવું જોઈએ. આનું સમાધાન એવું નથી કે ખાલી કાગળ ઉપર લખી નાખ્યું. ત્યારે પણ જ્યારે મારી ઉપર પહેલા હુમલો થયો ને, ત્યારે મારી ઉપર ગંભીર ગુનાઓ, એટ્રોસિટી, ખંડણી, આવા તમામ ગંભીર ગુનાઓ, જેમાં તમારે 60 દિવસ સુધી બેલ પણ ના થાય ને, એવા ગંભીર ગુનાઓમાં મારી ઉપર ફેબ્રિકેટેડ અને ખોટી એફઆઈઆર કરવામાં આવી હતી. આ 26,000 લોકો અત્યારે લાઈવ જોઈ રહ્યા છે. એમને કહેવા માંગુ છું કે આજ પણ મારી સામે હું મારી ફરિયાદ આપું ને, એ ફરિયાદનું સ્ટેટમેન્ટ 10 વાર જોઈ અને એમાંથી લૂપહોલ્સ કાઢી કે આમાં શું આપણે નીકળે એમ છે, શું કામનું છે, એ લઈ અને એમની માટે ક્રોસ એફઆઈઆર બનાવવામાં આવી હતી, જે મારી સામે દાખલ કરવાની પૂરી તૈયારી છે. લગભગ તો દાખલ થઈ પણ ગઈ છે. જ્યારે મેં જનતાનો અવાજ ઉઠાવ્યો છે ને, ત્યારે મારી સામે ખોટી ક્રોસ એફઆઈઆર થઈ છે. શું કરવા માંગો છો? ઉપર આમની ઉપર કોઈ કંટ્રોલ જ નથી. એક તો ચોરી, એના ઉપર સીના ચોરી. એક તો કાળા કાચ વાળી ગાડીઓ રાખવી છે, નંબર પ્લેટ રાખવી નથી, જનતા ઉપર દમન કરવું છે, જો હુકમી ચલાવી છે, કાયદાઓને ગજમાં રાખવા છે, કાયદાઓની ઉપર થઈને બાપ સમજીને કોઈ પણ વ્યક્તિઓ પર હુમલા કરવા છે. અને એ વ્યક્તિ પોલીસ સ્ટેશન એની ફરિયાદ લઈને જાય તો એની ફરિયાદમાંથી લૂપહોલ્સ કાઢી અને તમે ક્રોસ એફઆઈઆર ફેબ્રિકેટ કરો છો. અને સરકારને કઈ લેવા દેવા જ નથી, હોમ મિનિસ્ટ્રીને કઈ લેવા દેવા જ નથી. હુમલો થયો એટલે માટે આપણે સીપી કમિશનરને લાયસન્સ માટે અરજી આપી કે મારા જાનને જોખમ છે, મને ગનનો પરવાનો આપો. જાહેર જનતા હારે હું આજે બધું શેર કરીશ. જાહેર સીપીને લાયસન્સ માટે અરજી આપી. અરજી આપ્યા બાદ સીપીએ એવો જવાબ આપી દીધો કે મેહુલ બોગરાએ ઇન્ટરવ્યુમાં બરાબર જવાબ આપ્યા નથી. અને ભાઈ, મારી જિંદગીને જોખમ છે, એ તમારે જોવાનું છે, મારા જવાબો તમારે નથી જોવાના. મારી જિંદગીને જોખમ છે તો તમારે લાયસન્સ આપવાનું છે. અને મારું લાયસન્સ એ જાણી જોઈને રિજેક્ટ કરી દેવામાં આવ્યું. કેમ કે જો આને ગન મળી જશે તો આ કદાચ અનકન્ટ્રોલેબલ થઈ જશે. જાહેર જનતાનો વધારે સ્ટ્રોંગ અવાજ બની જશે. જે જગ્યાએ અને જાનને જોખમ છે એ જગ્યાએ પણ જઈને આ લોકો બેમાનોને એક્સપોઝ કરશે. એટલે લાયસન્સ ના આપવામાં આવ્યું. એની અપીલ આપણે હોમ મિનિસ્ટ્રીમાં ફાઇલ કરી છે અને એના લગભગ 5 થી 6 મહિના થઈ ગયા છે. હાલ પણ એની તારીખ નથી આવી. અમારી અરજી વેઇટિંગમાં છે. મેહુલ બોગરા ખપાઈ જાય, મેહુલ બોગરા મરી જાય, પછી એની અરજીનું હિયરિંગ થશે અને પછી જરૂર પડશે તો મેહુલ બોગરાને સુરક્ષા મળશે. કેમ કે હુમલા તો કરીએ ને, કદાચ પૂરું થઈ જાય તો મેટર જ ક્લોઝ થઈ જાય. જાગવાની જરૂર છે. અને જેટલી વાર આ હુમલા કરો છો ને, તમે હજારો બીજા મેહુલ બોગરાને જન્મ આપો છો. યાદ રાખજો, આ બેમાનો અને લુખાઓ ટપોરીઓ, આમને લુખાઓ ટુપારીઓ આવા શબ્દોનો શું કરવા પ્રયોગ કરો છો? વકીલના મોઢે આવા શબ્દો ક્યારેય શોભે નહીં. પણ શા માટે કરું છું? કેમ કે આને લુખાઓ અને ટપોરિયા જ કહેવામાં આવે. કેમ કે કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરવું છે. જે વર્દી પહેરે ને, જે ખાખી પહેરે ને, એને એક ખુમારી હોય કે હું કાયદા અને સંવિધાનથી બંધાયેલો વ્યક્તિ છું, હું ક્યારેય કાયદાનું ઉલ્લંઘન ના કરી શકું. એને એવો વિચાર પણ ના આવે. અને એમ છતાં જો કાયદાનું ઉલ્લંઘન કરે તો એ સામે ચાલીને પોતાની ભૂલ સ્વીકારે, દંડ ભરે અને ભવિષ્યમાં ક્યારેય એવી ભૂલ નહીં કરે એવી ખાતરી આપે. પણ આને પોલીસ કર્મચારી નહીં, લુખ્ખો કહેવાય. એનું કારણ એ છે કે કાળા કાચ વાળી નંબર પ્લેટ વગરની ગાડી રાખીને ગાડીમાંથી ઉતરી અને એમના લુખ્ખાઓ, બીજા લુખ્ખાઓને બોલાવી અને અમારી ઉપર હુમલો કરે છે. અમે બંગડીઓ પહેરી છે? નહીં, અમને બધું કરતા આવડે. પણ કીધું ને કે સરદાર પટેલની સૂઝબૂઝ અને બાબા સાહેબ આંબેડકરના સંવિધાનને લઈને ચાલીએ છીએ. એટલે અમે કરતા નથી, અમે પેનના પાવરથી ચાલીએ છીએ. તમારે ક્રોસ એફઆઈઆર કરવી હોય એટલે કરી દેજો. આગળની ક્રોસ એફઆઈઆર હાઈકોર્ટમાં જઈ અને વોશિંગ પિટિશનમાં અમે ઇન્ટરીમ લઈ આવ્યા હતા.
આ કેસમાં પણ હાઈકોર્ટ છે, ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો છે, અમે કોર્ટમાં લડી લઈશું, અમારે પોલીસ સ્ટેશનમાં લડવાની જરૂર નથી. પણ ફરીવાર કહું છું કે સરકારે આ બાબત ઉપર ધ્યાન દોરવું જોઈએ, નહીં તો તમારા નેતાઓને આ લોકો દોડાવીને એક દિવસ મારશે એની ખાતરી આપું છું. અને જનતાનો અતિ સુંદર સહયોગ, હું પોલીસ સ્ટેશનની અંદર બેઠો હતો અને હજારો લોકો એ પોલીસ સ્ટેશનની બહાર બેઠા હતા, મારા સમર્થનમાં, મારા સહયોગમાં. આ જન આક્રોશ હતો. તમને શું લાગે, તમે તો જેને આજે મારી ઉપર હુમલો કરનાર હતા ને એને ટોળકી ભેગી કરી હતી ફોન કરીને કે ભાઈ ચાલો આપણા સમાજ ઉપર હુમલો છે. મને હકીકતમાં ખબર જ નહોતો કયો સમાજ, કારણ કે વ્યક્તિને જ ના ઓળખતા હોય તો સમાજની કઈ રીતે ખબર હોય. ટોળકી બોલાવી લીધા બાદ મારે એમને એ જ કહેવાનું છે કે જે મેહુલ બોગરાની સમર્થનમાં 12 લોકો હતા ને એ મેહુલ બોગરાએ ફોન કરીને નતા બોલાવ્યા. મેહુલ બોગરાની સચ્ચાઈમાં એ તાકાત છે કે હજારો લોકો એની સાથે જોડાયેલા છે અને હંમેશા જોડાયેલા રહેશે. અને અવાજ જે અત્યારે ખુમારીથી નીકળે છે ને એનું પણ એક જ માત્ર કારણ છે કે મારી સાથે સચ્ચાઈ છે, મારી સાથે ઈશ્વર છે અને મારી સાથે ઈશ્વર દ્વારા નિર્મિત હજારો ઈમાનદાર લોકો છે ને એ જોડાયેલા છે. અને જોડાયેલા છે ને ત્યાં સુધી આ અવાજ એ ક્યારેય બંધ નહીં થાય. ભવિષ્યમાં પણ તમારી જેવા જ્યારે પણ બેમાન મને દેખાશે ને હું અવાજ ઉઠાવીશ, એકેયને છોડવાના નથી. બસ આજે લાઈવ આવવાનો એક જ માત્ર ઈરાદો હતો કે થોડોક આક્રોશ અંદરથી હતો જે તમારી હારે શેર કરવો હતો. બીજું કે સિસ્ટમને એક ધ્યાને દોરવું હતું કે આમાં પગલાં લેવાવા જોઈએ, ખાલી પરિપત્રો બહાર પાડીએથી કંઈ નહીં થાય, આ લોકો તમને નહીં ગાંઠે, આ યાદ રાખજો. અને ત્રીજી વસ્તુ કે કઈ ચિંતા કરવાની જરૂર નથી, તમારો ભાઈ બેઠો છે. ભવિષ્યમાં પણ આવા જ્યારે બેમાનો આપણને દેખાશે ત્યારે આપણે સૌ એકજૂથ થઈ આમની બેન્ડ બજાવીશું, આમની સામે જે કાર્યવાહી થતી હશે તમામ કાર્યવાહી કરીશું અને કાયદાકીય રીતે તમામને છોડીશું નહીં. આ સાથે જય હિન્દ, જય સંવિધાન, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.